હેલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5 પર્યાવરણની ચોપડીનો આજે આપણે બીજો પાઠ લેવાનો છે। માત્ર એક જ રીલમાં તમને આખો પાઠ સમજાવી દેવાનો છું હું। તો ચાલો, બીજો પાઠનું નામ છે સાપ અને આપણે મદારી। તો આ પાઠ કેમ આલેલો છે, આનો ઉદ્દેશ્ય શું છે? તો એ આ છે ભાઈ, આપણે મદારીના જીવનને લગતા મુદ્દાઓ દ્વારા પ્રાણીઓ અને મનુષ્ય વચ્ચેના ગાઢ સંબંધને નજીકથી જોવા પ્રેરે છે। એટલે ભાઈ બાળકના જે આપણે મદારી લોકોનું જે જીવન હોય, જીવન વિશે જાણવા મળે, પ્લસ કે જે આપણી આજુબાજુમાં જે પ્રાણીઓ છે એ પ્રાણીઓ વિશે પણ આપણે જાણ અને એની આપણે સાચવણી, એની આપણે જાળવણી કરવાની છે, એમનું પણ આપણે રક્ષણ કરવાનું છે, નિયમો પણ હોય છે। આવું બધું આપણે બાળક સમજે એટલા માટે આ પાઠ છે। તો સાપ અને આપણે મદારી, તો જે વ્યક્તિઓ આપણે સાપનો ખેલ કરે છે અથવા તો સાપ રાખે છે અથવા તો જે આપણે મદારી લોકો હોય તો એમના જે સમૂહ હોય છે એમને કહેવાય છે ભાઈ આપણે કાલબેલિયા। શું કહેવાય છે? કાલબેલિયા। ખાસ યાદ રાખજો, તમે અંદર ચોપડીમાં આપેલું છે, બરાબર। પછી અહીંયા એક વાત આપેલી છે, એક રીત આપેલી છે કે ભાઈ નાગ આપણે ગુંફણ। તો આ જે રીત છે તો એ રીત આપણે ક્યાં વાપરવામાં આવે છે? તો સૌરાષ્ટ્ર, ગુજરાત, દક્ષિણ ભારતમાં આ રીત આપણે રંગોળીમાં પણ વાપરીએ છીએ, પછી ભરત ગુંથણમાં પણ વાપરીએ છીએ, પછી દિવાલ શણગારવામાં પણ આ રીત, આ ભાત આપણે દોરીએ છીએ, બરાબર। નામ યાદ રાખજો, નાગ ગુંફણ, બરાબર। તો જે આપણે મદારી લોકો બધું આપણે વગાડે છે, એમાં બીન તમે સાંભળ્યું હશે। પછી તુંબા એટલે ભાઈ એક જાતનું ડ્રમ છે, એ ડ્રમ પણ વગાડે છે, પછી ખંજરી પણ વગાડે છે અને ઢોલ પણ વગાડે છે। તો આ જે વસ્તુઓમાં આ જે ઢોલ છે, ઢોલ સિવાયની આ ત્રણે ત્રણ વસ્તુ સૂકવેલી દૂધીમાંથી બનાવવામાં આવે છે। આ પણ ખાસ યાદ રાખજો, આવું તમને પરીક્ષામાં પૂછી શકે। તો શામાંથી બનાવવામાં આવે છે? સૂકવેલી દૂધીમાંથી। આના સિવાયની ત્રણ વસ્તુઓ। પછી ગુજરાતમાં ભાઈ ઘણા બધા સાપ જોવા મળે છે, એમાંથી માત્ર 4 જ સાપ ઝેરી છે, એના નામ પણ આપેલા છે, બરાબર છે। નાગ છે, પછી કાડોતરો છે, રસેલ વાઇપર, પછી સ્લોકેડ વાઇપર, નામ તમે યાદ રાખી શકો છો, બરાબર। પછી આ પાઠના અંતે એક બાળકો માટે પ્રવૃત્તિ પણ આપેલી છે કે ભાઈ સાપની પૂતળી બનાવો। તો આપણે મોજામાંથી એમને કહેવાનું છે કે ભાઈ તમે સાપની પૂતળી બનાવો, બરાબર। તો આ એક જ રીલમાં તમને આખો પાઠ મેં તમને કહી દીધો, જે આઈએમપી મુદ્દા છે એ। તો સરસ મજાની આવી ટેટ 1 ની તૈયારી માટે મારી સાથે જોડાયેલા રહો। થેન્ક યુ।